હેલો સ્ટુડન્ટ, આપણે ચેપ્ટર નંબર 3માં સિમ્ફિંગ વડે એનિમેશન જે આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે એમાં ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન જોયું હતું આપણે કે કઈ રીતના ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન થાય છે, કે કી ફ્રેમ મારફતે કેવી રીતના એનિમેશન કરવું. પછી ટ્વિનિંગ જોયું હતું, ટ્વિનિંગની અસર કોને કહેવાય, ટ્વિનિંગ સેલ એનિમેશન કોને કહેવામાં આવે છે. પછી કાઇનેમેટિક્સ દ્વારા એનિમેશન કરો છો તમે, અને એક મોર્ફિંગ દ્વારા તમે જે એનિમેશન કરો છો એ આપણે ગયા વિડીયોઝમાં જોયું હતું. આજે આપણે જોવાનું છે એનિમેશન બનાવવું, મતલબ કઈ રીતના આપણે એનિમેશન બનાવવાનું છે. ઓકે, તો એના માટે મેં તમને કીધું કે સિન્ફિંગનો આપણે યુઝ કરવાનો છે. શું યુઝ કરવાનો છે? આપણે સિન્ફિંગનો યુઝ કરવાનો છે. તો એમાં એવું કીધું છે કે જેમાં એક વર્તુળ ડાબી બાજુથી સરકતું જમણી બાજુ જતું હોય તેવું દેખાય, આપણે એવું બનાવવાનું છે. તો એના માટે નીચેના પગલાં લીધા છે. કયા કયા છે? તો સિન્ફિંગ જો ઓપન કરવું હોય તમારે, જો તમારામાં લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો એપ્લિકેશનમાં જવાનું, ગ્રાફિક્સમાં જવાનું અને સિન્ફિંગમાં જઈ અને તમે સિન્ફિંગ ઓપન કરી શકો છો. ઓટોમેટિક નવી ફાઇલ ખુલી જશે. એમાં કેનવાસ પ્રોપર્ટી તમારે ઓપન કરવાની રહેશે. આ જેથી કેનવાસ પ્રોપર્ટી છે, આખી કેનવાસ પ્રોપર્ટી છે. એમાં નેમ આપવાનું હોય છે, ડિસ્ક્રિપ્શન તમારે આપવું હોય તો આપી શકો છો, બાકી ઓપ્શનલ છે. ટાઈમ ઉપર ક્લિક કરી અને તમે 3 વસ્તુ, ફ્રેમ પર સેકન્ડ, યાની કે 1 સેકન્ડમાં કેટલી ફ્રેમ તમારી જશે એ તમારે અહીંયા દર્શાવવાની રહેશે. બાય ડિફોલ્ટ 24 આવે છે, એટલે એમસીક્યુમાં પૂછાય કે બાય ડિફોલ્ટ કેટલી હોય છે, એફપીએસ, અને શોર્ટ ફોર્મમાં એફપીએસ પણ કહી શકો છો, ફ્રેમ પર સેકન્ડ. તો 24 હોય છે. સ્ટાર્ટ ટાઈમ 0 હોય અને એન્ડ ટાઈમ 5 સેકન્ડ હોય છે, પણ અહીંયા ચેન્જ કરેલો છે. બાકી એન્ડ ટાઈમ બાય ડિફોલ્ટ કેટલો હોય છે? 5 હોય છે. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે એમસીક્યુમાં તમને આ રીતના પૂછાય, આ જે કોષ્ટક આમાંથી કોઈ પણ એક. ઓકે, એ ખાસ ધ્યાન રાખવાનું. તો એના માટે તમારે કેનવાસ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ ઓપન કરવો પડશે, એટલે આ રીતનું તમને દેખાશે. ઓકે, તો તમને સિન્ફિંગમાં આ સિન્ફિંગ છે આપણું સોફ્ટવેર, બરાબર છે. હવે આની અંદર આપણે સિમ્પલની કેનવાસ પ્રોપર્ટી ઓપન કર્યું હોય તો હું જઈશ કેનવાસમાં ગયો અને પ્રોપર્ટીઝમાં, તો આ કેનવાસ પ્રોપર્ટી આપણી ઓપન થશે. બુકમાં જે વર્ઝન આપેલું છે એ ઓલ્ડ વર્ઝન છે, અને અત્યારે જે મેં ડાઉનલોડ કરેલું છે લેટેસ્ટ વર્ઝન છે, એટલે માઇનોર તમને થોડોક બદલાવ જોવા મળશે એના પ્રોપર્ટી ડાયલોગ બોક્સની અંદર. ઓકે, આ ઓલ્ડર વર્ઝન છે અને આ જે છે ન્યુઅર વર્ઝન છે, તો માઇનોર તમારો ચેન્જીસ જોવા મળશે. નેમ છે, ડિસ્ક્રિપ્શન છે. ઓકે, નેમ તમારે જે આપવું આપી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં તમારે ઓપ્શનલ છે, આપવું હોય તો આપવું, ના આપવું તો ચાલે. એમાં આપણે ટાઈમ ટેબ ઉપર ક્લિક કરીએ એટલે ફ્રેમ પર સેકન્ડ કેટલી છે? 24. સ્ટાર્ટ ટાઈમ 0, એન્ડ ટાઈમ તમારે જે હોય મતલબ આપી શકો છો તમારી રીતે. બાય ડિફોલ્ટ કેટલો હોય છે? 5 સેકન્ડ હોય છે એન્ડ ટાઈમ. ઓકે, ડ્યુરેશન તમારું એ બતાવશે કે કેટલું ડ્યુરેશન થાય. 0 થી લઈને 120 એટલે 121 જેટલું ડ્યુરેશન તમારું થાય. ઓકે, તો આ વસ્તુ જોવાની છે. અને તમે અહીંયા સપોઝ કે બદલી નાખો છો, એનિમેશન ડેમો એવું મેં નામ રાખ્યું, બરાબર છે. અને ઓકે પર ક્લિક કરીશ એટલે તમારું એનિમેશન ડેમો નામનું નામ તમારું અહીંયા હાઇલાઇટ થઈને આવી જશે. ઓકે, તમારા પ્રથમ એનિમેશન નામ અને વર્ણન દર્શાવો, એટલે આ નામ અને વર્ણન, ડિસ્ક્રિપ્શન આપો ના આપો ચાલે. એમાં આપેલું છે નામ તરીકે મૂવી સર્કલ આપેલું છે, અને વર્ણન તરીકે માય ફર્સ્ટ એનિમેશન એવું લખેલું છે. માય ફર્સ્ટ એનિમેશન અને મૂવી સર્કલ. હવે ટાઈમ ટેબ પર ક્લિક કરી એન્ડ ટાઈમ નામના ખાનામાં 2 સેકન્ડ ટાઈપ કરો. એસ એટલે સેકન્ડ, એટલે કે ટાઈમ ટેબલ પર ક્લિક કરવાનું, અહીંયા તમે 2 સેકન્ડ કરો એવું કહે છે. એનો અર્થ એ થાય કે તમારું એનિમેશન કેટલું? 2 સેકન્ડનું થશે. સામાન્ય રીતે આ સમય 5 સેકન્ડનો ગોઠવાયેલો જ હોય છે, એટલે જો બાય ડિફોલ્ટ તમે ના કરો તો કેટલો હોય છે? 5 સેકન્ડનો રાખવામાં આવે છે. ઓકે બટન પર ક્લિક કરો, પ્રોપર્ટી ડાયલોગ બોક્સ બંધ થશે તમારું. હવે આપણે શું કરવાનું છે? વર્તુળ ડ્રો કરવાનું છે. શું કરવાનું છે? વર્તુળ. ઓકે, તેના માટે વર્તુળ ડ્રો કરી અને આપણે એમાં કલર બદલવાનો છે. તો કઈ રીતના કરવું એ તમને આ પેરેગ્રાફમાં આપેલું છે, હું તમને બતાવી દઉં હાઇલાઇટ કરીને કેવી રીતના વર્તુળ કેવી રીતના ડ્રો કરીને કલર કેવી રીતના બદલવો એ. તો પહેલાં શું કરવું પડશે? આ બેકગ્રાઉન્ડ કલર અહીંયા છે, ફિલ કલર. આ ફિલ કલર કહેવાય. એટલે આ આઉટલાઇન કલર છે અને આ કયો છે? ફિલ કલર છે. એટલે કે જ્યારે પણ તમે ઓબ્જેક્ટ ડ્રો કરશો એની અંદર આ પીળો કલર તમારો બેસશે. સપોઝ કે આ સર્કલ છે, હું આ સર્કલ પર ક્લિક કર્યું મેં. ઓકે, અહીંયા ક્લિક કરી અને ડ્રેગ કરીશ એટલે તમારું સર્કલ ડ્રો, અને પછી મૂકી દેવાનું એટલે તમારું સર્કલ ડ્રો થશે આ રીતના.
ઓકે, પછી તમારે કલર ઇનકેસ ચેન્જ કરો તો અહીંયાથી પણ કરી શકો છો ચેન્જ. જ્યાં પણ તમારે કલર ચેન્જ કરવો હોય ઓબ્જેક્ટનો, તો એને ઓબ્જેક્ટને સિલેક્ટ કરવા માટે પાછું ટ્રાન્સફોર્મ ટૂલ કેવા આવે છે, ટ્રાન્સફોર્મ ટૂલ્સ. ઓકે, એનો ઉપયોગ કરી અને તમારે અહીંયાથી આમ ખસેડવું છે વચ્ચે, તો વચ્ચેના આ ડકને પસંદ કરી, મેં તમને સેકન્ડ ચેપ્ટરમાં બતાવ્યું છે કારણ ડક કહી શકો છો, કે આને પકડી અને તમે અપડાઉન કરી શકો છો. અને અહીંયા જે આ ભૂરા રંગનું એને તમે ખેંચી અને નાનું મોટું કરી શકો છો એ રીતના. એટલે કોઈ ઓબ્જેક્ટ મતલબ સર્કલ તમે આવી રીતના બનાવી શકો છો. અને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવું હોય તો તમે કરી શકો છો, મતલબ કે ક્લિક કરી અને તમે ઓબ્જેક્ટને ડ્રો કરી શકો છો. અને ફિલ કલર તરીકે તમારે જે રાખવું એ રાખી શકો છો. ઓકે, એટલે આ તમારું સર્કલ ડ્રો થઈ જશે. હવે એનિમેશન સર્કલ તો ડ્રો થઈ ગયું, પણ એનિમેશન કરો એની પહેલાં બે વસ્તુ સમજવાની છે. ટાઈમ બાર શું છે અને એનિમેટ એડિટિંગ મોડ શું છે, બે વસ્તુ ખાસ જોવાની છે. તો ટાઈમ બાર શું છે, તો આકૃતિ 3.3માં દર્શાવ્યા પ્રમાણે ટાઈમ બાર પર ક્લિક કરો. આમ કર્યા પછી સમયની સ્થિતિ દર્શાવતું નારંગી રંગનું બટન જોઈ શકો છો. આ ટાઈમ પર મેં ક્લિક કર્યું એટલે નારંગી રંગનું જે બટન એક લાઇન ડ્રો કરીને તમારું ઇન્ડિકેટ કરીને આપે છે. જુદા જુદા ખાના પર ક્લિક કરવાથી તમે આગળના ખાનામાં 0F 1S ને 1S 10F વગેરે કિંમતો જોઈ શકો છો. અહીંયા તમે અલગ અલગ કિંમતો અહીંયા જોઈ શકો છો. આ આગળના ખાનામાં આ ટાઈમ બાર કહેવાય છે. બતાવું તમને સિન્ફિંગમાં કઈ જગ્યાએ તમારું આવે છે. તો આ આગળના ખાનામાં આપણે સીધી કિંમત ટાઈપ કરીને પણ એન્ટર કી દબાવી શકીએ છીએ. એટલે અહીંયા તમે ટાઈપ કરી એન્ટર કી દબાવવું હોય તો પણ દબાવી શકો છો. આમ કરવાથી બટનનું સ્થાન બદલશે. આ કિંમતો સેકન્ડ અને ફ્રેમના આધારે ટાઈમલાઈન પરનું ચોક્કસ સ્થાન દર્શાવે છે. એસ એટલે સેકન્ડ, એફ એટલે ફ્રેમ. એટલે કેટલી સેકન્ડ ને કેટલી ફ્રેમ એ તમે અહીંથી દર્શાવી શકો છો અને જોઈ શકો છો. ચોક્કસ સ્થાન દર્શાવે છે. સામાન્ય રીતે પ્રત્યેક સેકન્ડને 24 ફ્રેમમાં વિભાજિત કરવામાં આવે છે. એટલે મેં તમને કીધું હતું ફ્રેમ પર સેકન્ડ, જે આપણે આગળમાં જોયું હતું ફ્રેમ પર સેકન્ડ, જે આગળ જે પ્રોપર્ટીમાં જોયું હતું મેં તમને, આ ફ્રેમ પર સેકન્ડ કેટલી છે, 24 છે. તો એ રીતના બાય ડિફોલ્ટ કેટલી હોય છે, મેં તમને કીધું 24 હોય છે. પ્રત્યેક સેકન્ડમાં ફ્રેમની સંખ્યા 24 રાખવામાં આવી છે. ફ્રેમ 0થી શરૂ કરીને કેટલી થાય, 24 સુધી જાય છે. ઉદાહરણ તરીકે જ્યારે તમે 1 સેકન્ડ અને 13 ફ્રેમ પસાર થઈ જાય તે વખતે આ ખાનામાં શું લખવાનું, 1 સેકન્ડ અને 13 ફ્રેમ્સ, એટલે કે 13 ફ્રેમ અને 1 સેકન્ડ. એટલે 1 સેકન્ડમાં કેટલી, 1 સેકન્ડમાં 13 ફ્રેમ દ્વારા વિભાજિત થશે, એ દર્શાવી શકો છો. આની અંદર બતાવી દઉં કઈ રીતના હોય છે, મેં તમને બતાવી દઉં કે આ તમારું ટાઈમ બાર છે આખું. ઓકે, આ જે 0F થી લખી આ જે આખું છે એ આખું તમારો ટાઈમ બાર છે. અને અહીંયા તમે જે કિંમત આપશો એ તમને અહીંયા ઇન્ડિકેટ કરશે. આપણે જોયું તો પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં હું તમને બતાવું કે આપણે કેટલી વિભાજિત કરેલી છે, 120, એટલે કે 120 ફ્રેમ દ્વારા વિભાજિત કરેલી છે. કેટલી છે, 120 અહીંયા ટોટલ 0થી લઈને. એટલે જો 0થી લઈ અહીંયા 120 સુધી તમારું જશે. ઓકે, તો એ વસ્તુ ખાસ જ્યારે પણ તમે જેટલી લખશો અહીંયાથી એટલી જ ફ્રેમ દ્વારા તમારે વિભાજિત થશે. સપોઝ કે હું ઘટાડી નાખું છું તો એ રીતના તમારે, સપોઝ કે હું અહીંયા આની પર ક્લિક કરી નાખું, ચલો ઓકે, તો કેટલી આવી ગઈ, 96 ફ્રેમ આવી ગઈ. આ રીતના જ્યાં ક્લિક કરશો એ પ્રમાણે આવશે. સપોઝ કે હું અહીંયા ક્લિક કરું તો કેટલી આવી તમારી, 72 આવી ગઈ. વચ્ચે ક્લિક કરો છો અહીંયા તો 60 આવી ગઈ તમારી. તો આ રીતના તમે બદલી શકો છો, અથવા તો તમારે અહીંયા આપીને પણ બદલી શકાય છે. સપોઝ કે હું 55 લખું અને એન્ટર આપું તો એ પ્રમાણે અહીંયા ગોઠવાઈ જશે. ઓકે, એટલે આ તમારું ટાઈમ બાર છે આખું, અને એ અહીંયા તમને ડિસ્પ્લે કરીને બતાવશે કે તમે કેટલી ફ્રેમમાં ગોઠવો છો. એ બધું અહીંયા તમને ડિસ્ક્રિપ્શનમાં આપશે. ઓકે, ટોટલ કેટલી આવે છે, 120 ફ્રેમ સુધી. તો આ વાત થઈ ગઈ ટાઈમ બારની, કે ટાઈમ બારમાં તમે આ રીતના કરી શકો છો. હવે આપણે જોઈશું એનિમેટ એડિટિંગ મોડ. તો આની અંદર એવું છે કે તમારે જ્યારે એનિમેશન કરવું હોય તો એને એડિટ મોડમાં ઓપન કરવું પડે. તો આકૃતિમાં જમણી બાજુ એક લીલા રંગનું બટન જોઈ શકાય છે. જો અંત સમય શૂન્ય નહીં હોય તો તે દેખાતું હશે. આ બટન પર ક્લિક કરવાથી બટન લાલ રંગનું થઈ જશે અને કેનવાસની ફરતે લાલ રંગની લીટી દર્શાવશે. કઈ રીતના, તો તમને સિન્ફિંગમાં બતાવી આપું કે અહીંયા તમે લાસ્ટમાં આ ટાઈમ બારમાં લાસ્ટમાં જશો એટલે તમને અહીંયા ગ્રીન કલરનું બટન બતાવશે. આની પર હું ક્લિક કરું એટલે અહીંયા આઉટલાઇન કઈ આવશે, આઉટલાઇન રેડ કલરની તમને જોવા
મળશે. એમસીક્યુમાં આવી શકશે કે જ્યારે તમે એડિટિંગ મોડ ઓન કરો છો તો ફરતે કઈ લાઈન તમને જોવા મળશે, કયા રંગની, તો કે લાલ રંગની તમને જોવા મળશે. એનો મતલબ તમે અહીંયાથી એનિમેશનમાં મતલબ કંઈક બદલાવ કરવો હોય, તમારે એનિમેશન કરવું હોય, બનાવવું હોય તો અહીં બનાવી શકો છો. કારણ કે એના માટે તમારે આ સ્ટાર્ટ કરવું પડે. પાછું આને ક્લિક કરો છો તો આ તમારું બંધ થઈ જશે. પાછું સ્ટાર્ટ અને બહુ જ્યારે તમારે એનિમેશન કરવું હોય, બનાવવું હોય ત્યારે તમારે કમ્પલસરી આને સ્ટાર્ટ કરવું પડશે તો જ એનિમેશન થશે, અધરવાઇઝ થશે નહીં. કમ્પલસરી છે. એટલે જ્યારે એની પર ક્લિક કરશો એટલે ફરતે લાલ રંગની બોર્ડર આવી જશે. ઓકે, મેં બતાવ્યું છે કે આને પ્રીવિયસ ફ્રેમ કહેવાય, આને પ્લે કહેવાય, અહીંયા નેક્સ્ટ ફ્રેમ કહેવાય. આ રેડ આઉટલાઇન આવી છે. એનિમેટ એડિટ મોડમાં તમે ક્લિક કરો છો તો તમને અહીંયા બહાર લાલ લાઇટ મતલબ લાલ કલરની બોર્ડર તમને જોવા મળે છે. એ વસ્તુ જોવાની છે. ઓકે, એટલે હવે બસ બતાવ્યું છે કે જ્યારે એનો અર્થ એ થાય છે કે એનિમેટ એડિટિંગ મોડ સક્રિય થઈ ગયો અને હવે આકૃતિ 3.4માં દર્શાવ્યા મુજબ કરવામાં આવતા કોઈપણ ફેરફારની અસર ટાઈમ સ્લાઇડરમાં થશે. એટલે મતલબ તમે અહીંયા કંઈ કરશો એ સ્લાઇડમાં અહીંયા તમને દેખાશે. ઓકે, એનિમેશન તમે જ્યારે ક્રિએટ કરશો ત્યારે તમને આ ટાઈમ સ્લાઇડમાં અહીંયા બારમાં તમને દેખાશે કે તમે કયા કયા પ્રકારનું એનિમેશન કઈ જગ્યાએ કેટલું કરો છો એ. એનિમેટ એડિટિંગ મોડમાં જ્યારે પણ કોઈ ઓબ્જેક્ટના કોઈ પરિબળ બદલાશે ત્યારે સ્થાનમાં થયેલ ફેરફાર અને ટાઈમ સ્લાઇડર પર જે સમયે ફેરફાર થયો તે સમયને યાદ કરવા રાખવા એક નોંધ તૈયાર કરવામાં આવે છે. એટલે તમારે કયા સમયે કયા ઓબ્જેક્ટને ક્યાં ખસેડો એ બધી એ નોંધ કરવામાં આવશે. તો આ વાત થઈ ગઈ કે તમારે કઈ રીતના ઓન કરવું જેથી તમે એનિમેશન ક્રિએટ કરી શકો છો. ઓકે, હવે આપણે નેક્સ્ટમાં જોઈશું કે આખું એનું કે કઈ રીતના એ લેફ્ટથી રાઇટમાં તમારું મૂવિંગ થશે. એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. એનિમેશન તમને કરીને બતાવીશ કે કોઈ ઓબ્જેક્ટને લેફ્ટ સાઈડથી લઈને રાઇટ સાઈડમાં તમારે કઈ રીતના એનું એનિમેશન કરવું. ઓકે, તો આટલા અંદર એમસીક્યુ ઘણા બધા પૂછાય છે તો એક વખત આને રીડ કરી લેવું કે જેથી તમને એમસીક્યુ તમને આવડે એના માટે. ઓકે, તો આજના વિડીયોમાં આટલે સુધી. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું એનિમેશન કઈ રીતના કરવું એના સોફ્ટવેરમાં. એ તમને હું સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. ઓકે, આજે આટલું.